આહુ નાટક આદર્યું નાટક લઈને આવી પાહી બાપા ને બાપા હું ઘો જતો નહીં છે કે હું કરું છે જીકર બાપા હું સકે હું સ બાપા બાપા હું સકે આ તમારા છોકરા તમે હું કરવા મોકલા તા ધંધો કરવા મેકલ્યો તો રિક્ષા લઈ હું ધંધો મારી જિંદગી બગાડી ધંધો બંધો મારા બાપે એવી જગ્યાએ પડાઈ દીધી પછી ફેમિલી કરાવો મને તમે બધા કોઈ ધંધો નહીં કરતા ખારો બસ મેલાતો જ નહીં ધંધો નહીં કરતા તમારો છોકરો કોઈ તને રિક્ષા ચલાવતો જો સા એ નેરિયામાં કુકડી જોડે ફોન પર વાતો કરે મડલી ચીકા ચીર મડલી જોડે વાતો કરે તો હું કોણ છું એ તું જે કરું લ્યા દેતી એક હું તમને ના કીધું કે હું આ લઈને આવશું હા તે પેલું નેર્યું નહીં હા પેલા આપણા અશ્વિનભાઈ નું ઓ બોલ ફાટ હું તો જતી હતી ને એકદમ હું તો જોઈ જઈ આપણી જ રિક્ષા અને જોયું તો ઈ જ અંદર અને ફોન પર વાતો કરતા હતા કે પૈસા નહીં જોઈએ કે હું તને એમને લઈ જઉં કે અને ધંધો કરવા હું રિક્ષા લઈ આલી શકા બધા ડખા કરવા તું બાજી બાયરી તું હાચી છો હાચી તો મને કોને હાચી કરી અબ્બા દે ને અબ્બા દે ઇનો બૈરો નહીં કા સંપલ નહીં ને અબ્બા દે તું સાહુકાર ખાલી અંદર સાહુકાર તું નહીં બાપા હા તો એ ઇને અબ્બા દે પછી નો વાત જોઈ રહ્યો અરે બારી તું કમ્પ્લીટ છે એ છોકરા મોર ઠેકોનો નહીં મને આજે ખબર પડી મને રિક્ષા ખોટી લઈ આલી તો બાપા બાદે નો આજનો બૈરો નહીં અરે બે બાજુ બે અને પાછા હું કે બાપા ખબર હો હા અલી ગોડી તાર જોડે પૈસા લેવાના હોય ગોડી અને હું ડાઈ નક્કી મટલી અંગાથી વાત કરતો તો એ ઈ નો મબરું તું મઢલી હા અબ્બા રે તા અબ્બા એ તું બેહી જા પછી આજ તો એને સરો બેટર મારું બરાબર નું બાદે બાપા આવસ રિક્ષા હા તું મેકા દીધા આજ પણ શ્રી આલુ બરાબર ની કેવી રિક્ષા ચલાવે ને ઓમ જોજો હે હા હા બારે ઓમ અબ્બા ને ઘેર અબ્બા ને ચલાવે તો જોજે આજ નો બૈરો રાતો સોન ના કરી દો તો કેજે બાયરી તું હાચી જો હું તો હાચી જ હતી પણ તમે હા. બધા ફેમિલી કરી તો મને ફેમિલી ગાલી દીધું આ મગજમાં કેમ કરી બોલાય अच्छा ઓ બાપા બાતો રો પણ બાપા લો શું લો આ બધા તને મેક્યો તો તારી છોકન મેક્યો તો પેલા કે છોકન મેક્યો તો દીવાના મેક્યો તો ગમના ગોઠા ને હવા મેક્યો તો બાયરી જે કે પણ હા તું કે છે બાયરી તો કે બેટા હોય બેટા ઉભારો અત્રિયો તને છોકન મેક્યો તો કે પેલા બાપા ધંધો કરવા ગયો તો જી મટલી હતી કે જી મટલી હતી કોણ મતલી બાપ રે કે પણ બોલવા તું હજી તો બેટા બાજુ દેખો બે જી મટલી હતી કે કઈ મટલી ના ફોન માં વાતો કરતો તો ફોન માં બોલ મારી વાત તો બોલો હોબળો સુવર બોલ બોલ વર્દીનો ફોન આવ્યો તો બાપા બોલ કા ઘોઘરો વેરી નાખે દાંતરે વર્દીનો ફોન આવ્યો તો ફોન વર્દીનો ફોન મેલી દો મટલી સી હતી સિયા મેલાની હતી કે ઉપલાવા વાળી ઉપલા મેલાની મટલી હતી અબાર ઉપા તો રો સી મટલી હતી મારા બાપા મટલીન બિહારી જ સમજ્યો તો તું પેલા કે મારી વાત હોબળો કોઈને બેહાડી નહીં જો બાપા બિહારી નહીં ફોન પર વાતો કરતા હતા ફોન ઉપર વાતો કરતો તો
નવી રિક્ષા લાયા તો ધંધા માટે કોકનો ફોન આવો કે ના આવો આવ તો એના લોકાચાર જવાનું તું હા વર્દીનો ફોન હતો એવું છે ઓ મારા એની વાત કરતો તો લાલ ને તો લાલ કરી નાખ્યો હવે શું મારા ભાગ્યું ના ગલીપતિ થઈ મારા લાલ નું ફોટો માર્યો તો બંધા બાપા વાળી રોજ હવાર પડે માર ખવડાવી બે હાલ ફોટો માર ખવડાવે કે ના ફોટો માર બહાર ના આવતી બાબા છોકરા મને અડી જઈ મારી ને ખવડાવે હું ઘરમાં અંતે આ જતી રહી તું તાર માર ખોટો છોકરા માર ખવડાવે છે બેટા લાલ તને મારે ખોટો મારે કે મુએ બાપા હા. આપણે અહીંયાના ઘેર સંબંધ જેવા છે ઓ હા હે પછી ડાયરેક્ટ પૈસાનું કહીએ જ બીજી વાર વર્ધીનો ફોન આવે હે એ પૈસા તો મારે લેવાના જ હતા પણ વર્ધી આલે તો પૈસા લઉં કે તું યાર વાતની સોખવટ કર કે લાલતાની યાર વગમ પડો બહેરો રાતો પણ તમે મને ચોખવટ કરવા તો આ ફેમિલી જેવી તમને કે એવી તમે મને ચપ્પલે હજાવા વાળી રાખો બારી તારા ખેલ દાડા નાટક વધી રહ્યો છું હો. લાલ નો ખોટો માં પૈસા તું યાર લાવડાયો મારા હાથી અડીએ લુખો કંટાળ્યો તમારા બેથી કંટાળ્યો મારા હાહાકાર તમે ઊંઘવા નહીં દેતો મારા રિક્ષા બિક્ષા ધંધો નહીં કરવો ભાઈ આવું રોજ હવાર પડે માર ખાવાનો રોજ વાજે આવો એટલે માર ખાવાનો તમે સમજતા નહીં એ રી ફેમિલી છે એ રી કે એટલે તરત તમે તો હજાવાન ચાલુ કરી દો આવતા નંગા મને શું ખબર હતી કે તમારા ખબર ના હોય તો તમે જાણો તો ખરા વાત ને પૂરી લાય મની લાય પેલા 300 રૂપિયા હાલવાના પેલો લાવો 150 પાછા 500 કમાણો હા તે લાય પેલો 350 માં હાલવા પડશે પેલો રિક્ષા વાળો તે 150 લાવો 500 ની આલું હા ભાઈ શું હશે હા પાછા લાવું લાય ના એ તો લઈને આવજો એટલા હાલે હમણાં ઘેર લેવા આવશે હમણાં હાલ એ ભલે આવતો જ હું તો એની જોડે લઈ લે તો કે ભાઈ રિક્ષા પાછી આલી દે રિક્ષા માં નહીં જોતી આ રોજ માર ખાવાના ધંધા નહીં એ તું બંધ થા. આ તારા લીધે તો રિક્ષા પાછી આલું હું તારા લીધે જીના ફોન આવે હા, જેવી સીઆઈડી બેહાડી પણ ચોથી હોપડી જઈએ ના ખબર પડી તમારી રિક્ષા રાખવી તો કે બાયની રિક્ષા પાછી મેકલી દઉં ના ભાઈ ના માર નહીં કરવો તમતા તમે ચલાવજો જો મારો હવે ધંધો નહીં થાય મારે ખાવાનો ને ધંધો કરવાનો હાલ હું ભૂલ નહીં થાય માર ધંધો નહીં કરવો પેલા 500 નોટ તું લાય ના પેલા 150 અને સુધા લેતા રિક્ષા આવજો. વધી લઈને જાય ના હવે ના જવું જોઈએ તમે 350 આલ દેજો ને રિક્ષા આલ દેજો માર નહીં કરવો ધંધો હું તો નોકરી જાય બાયરી ના કે છે ચલાવવાનું નહીં કરવો જા તું ચલાય જા મને આવડતી ના કામ હું તો વિમોન ભગાડું એવી છું તને જે આવડે એ તું નહીં કરી શકતી ખાલી હલાળા કરાવી બાપ દીકરામાં ખોટું કીધું એ મટલીને મેં જોયું, મેં કીધું તે. મટલીને એવું કે ચિંતા તારી થોડે ગોડી પૈસા ગોડી લેવાના અમાર તો કોઈને ગોડી પણ બાપા મારા મનમાં છે જાવું હોય બરોબર તો તમારી સાક્ષીમાં હું મધલીને ફોન કરું હાલ કરો નહીં કરવો. ના કરો હું કંટાળ્યો છું ના તમે મારી દોડવા વાળી ના કરશો હાથા ખોટાની ધોન રાખો કરો પીકર કરો પીકર કરું શાંતિ રાખ કરો હું આ તો હવે તમારી મટલી હું કે છે ના પાછા કે કોલેજમાં બે ભેગું બનતા તારી જોડે આ તારો કાકો દહમા ઉપર ભણ્યો નહીં છો કોલેજમાં જાઉં મને શી ખબર તમે બોલતા હતા હું જો મને કંટાળો આવ્યો તમે રાગ બોલો કે હું જતો રહું તમારે ગિરનાર ભેગો થઈ જાઉં છું. કરો મટલી શાંતિ રાખો મધલીનો ફોન કરવા પીકર કરજો પીકર હું બટલી વાપરું બટલી લાવ્યો છે તે પીકર કરું લાલા બધો હોભળી છે બખાડો આટલી બધી તો વાર ના હોય અરે યાર તું યાર કોમ ધંધો કર ની યાર બાયરી યાર બધું નાટક કલા હલારામ બલારામ બધું લાયક હોય કરો. કરાવડાવસ
હલો હલો હા બોલો મધી બોલો લાલા મજામાં હો મજામાં મધી તે મને કાલ ફોન કર્યો તો શેના માટે કર્યો તો એ તું લાલા તારા રિક્ષા વગર મને બિલકુલ કોઈની રિક્ષામાં ગમતું જ નહીં બેસવું અને ભાડાની તો વાત થઈ હતી કે નથી થઈ આપણે થઈ હતી ને તમે તો ના ભાડાની વાત ચાલે છે. તમે તો ના પાડતા હતા ને ભાડું લેવાનું પણ તી કોઈ મને હાલવાની ના પાડી ના મેં તો હજુ ના નહીં પાડી હે પણ તો આપણો જૂનો સંબંધ હોત ગોટી માતા જોડે પૈસા લેવાય ના લેવાય લાલા અરે લેવાય રિક્ષા પછી એમને લાવે છે મફત બી હાલવા લાવે છે બધો. ના ના હું ભાડું હાલવાની જ છું ને અને હારા 300-400 રૂપિયા લેવાના હતા તાર જવાનું તું 20 કિલોમીટર જ તમે શાંતિ રાખો હા તે બસ એના માટે જ મધી ફોન એ મઢલી ને ફડલી આજ પછી માર ધણી પર ફોન આવવાના છે તાર ઘણીયા રિક્ષા મોલ્લામ ફરા અરે યાર તું સમજી ફોન કર્યા વગર ના 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 ના. હવે રિક્ષા ચલાવી જ નહીં મધલીની વર્ધી ના મળત કોઈની વર્ધી ના મળત રવા દો નહીં કરવો ઓફરો ઓફરો ધંધો જ નહીં કરવો આપણો મઢલીની વર્દી ના મળે એટલે કોઈની નહીં આજે મથલીની આવી કાલ પેલી પગલીની આવશે તો શું બધીને હું ના પાડું હે ધંધો ના, કરું કે ના. પછી ન્યાયામાં જ બેહી રહેવાનું મારે મહિનાની જ વર્દી આવે છે આદમીઓની વર્દી જ ના આવે તું ભાઈ વેમ કરીશ તો લાલ ને તો ગમે તે લાલ ધંધો કરશે પૈસા લાવે 500 નોટ. કોઈ હાલે 50 રૂપિયા મને જા લાલ રિક્ષા ચાલુ કર જા. શની રિક્ષા ચાલુ કર, કશું વર્ધી નહીં લઈ જા. થાય. કોઈ વર્ધી બધી નહીં લેવાય મારે ધંધો કરવો જ નહીં હાલો બરોબર આ તમને આ 500 રૂપિયા બરોબર આ 500 રૂપિયા તમે તમારે લઈને અને હાલ દેજો બરોબર બાકી હવે આપણે ચોય કશું કરવાના નહીં નોરતા આવી છે બરોબર હવે નોરતામાં બંકો એસ જ કરશે મજા કરશે બંકો એસ કરેલો ખરી મંકો બનાવી દે હેની એસ કરવી હા તું જો નહીં કરવો ધંધો બે બે લડે તો હું ગામમાં જઈને આવું હો ભાઈ. જોજી આ તો કે નોડતા આવત એટલે મને આખા ગોમમાં ગરબા રમવા જશે ને મારે શું કરવાનું હું જોઈ રાખે એમ તો ના જાવ તો મને આવડતા નહીં પણ બાપુ હું શીખી જાય પેલા કલાસ આવે છે કે ગરબા રમવાના કલાસમાં જઈએ શીખીને એની ભેગી જ રમે હું કોઈને જો આમથી આમ થવા દઉં તો પૂરડા ન આ તો હા સોણ ભરવા વાળો આવ્યો નહીં આ તો રજા મેલી છે પાછી એ મારે એકલા મથું પડશે મેમ્બર હા હું ગાળો તો ગયો. અલ્યા કોઈ નહીં આ તો પેલો ભાગ્યો આવ્યો નહીં હા રજા મેલી છે બાર અને યાર સર ગાય બેઠી ઓછું કરી દીધું તબેલામાં. ઓછું નહીં યાર હા પેલી બાજુ સવાલ વધી છે બરાબર. આજે પેલા ભાગ્યો નહીં કા હમ. તો સાર કોણ વાડા તે પેલા બાજુ વધી આવ્યો ગીધામને મેલ દ્યો. હા આ રિક્ષાનું પેલી એ બચ્ચા બચત 350 રૂપિયા બીજા વધના પૈસા પાછા લાવો. વધના પૈસા તો હાલ નહીં પછી લઈ જજો કે અમે તમારે બાકી રાખ્યા બાકી નહીં પણ હાલમાં મેં છૂટા નહીં શાના છે હોજે ડેરી આલી દઉં ડેરી નહીં રિક્ષા લઈ જાઓ ઘેર આવી અને પૈસા બાકીના મને આલી દો. સમ રિક્ષા શું કરવા મારા ઘેર યાર બબાલ થઈ મારા લાલને હું કોઈ માર્યો હોલ પડ્યા કયો સમ યાર ઘેર મારા યાર મારે બિન બૈરું યાર એ વેમેલું છે ને હા વેમ કર કરે છે ભલા આદમી કયો વર્ધીમાં જાય તો કે તું કણા બિહારીને જતો ને કને વાતો કરું છે ને આવું એ વેમ કરે છે યાર હા લાલને મા પર શાદી આલી યાર એક ઝઘડામાં તમારે ખાવા તો સાહેબ ને બૈરી વેમેલી છે તો પછી છોકરા એમને વખ ચોર્યા કે ના મારાય કે યાર એ વાતની કોઈ સુખવટ થઈ નહીં બધું ધપોડવું બધું થઈ ગયું બધું પણ વાતની સોખવટ કરાવી પડે તમારે કે તમે હગ્યું હશે જોયું હશે ને મારો ચાલો એ રિક્ષા એ લઈ જાઓ હા. લાલ ના કે છે ચલાવવાનું કે બાપા રિક્ષા ચલાવી નહીં આ વેમ કર કરે છે નહીં ભલા આદમી અમે બલતી મારી ને રિક્ષા તમે હું તો ચોથી પૈસા આલું કયો અમે 70,000 માં માણસ ચોથી લાભવા કયો હાજી વાત તમારી સાચી પાછી આપણે તો વીમ હોય નહીં તા અને પછી એટલે આ રિક્ષા તો હવે રહ્યા પાછી લઈ જાઓ ને તમે યાર ઘેરથી લઈ લો ને આ નવું કરશી યાર હા તો એમનું બહેરું ખરું ને એનું વેમેલું બહેરું બહુ વેમ કરે છે ને એ. લાલ યાર તમને મેં કીધું તું તમારા હગાને તું મસ્ત છોડી હતી તીથી લાવો તો તમે કહો ના મારો તો રૂપિયાવાળા જોઈ લાવતો હેઠે અરે બરાબર પેલા ભેમાજી ને ગમી જઈ હતી યાર એ અને પાછો 12 મહિના પછી ભેમાને ચાલુ કર્યું
તો એટલે? જેવું શીખવાડો એવું શીખવાડો. હા લાલ કમ્પ્લીટ છે પણ પછી તમે આવો રિક્ષા લઈ જાઓ અહીં અને પછી એ બાકીના પૈસા આપજો. મારા લાલ યાર ખોવાઈ જાય ને આગો પાછો થઈ જાય ને મારા હું છોકરા વગર રહું ગયો. હા એ વાત સાચી. મારા લાલ ને હાથો ઉપર વદળાની વાત છે તમારે. ઓવ હા અને મારે એ ભાઈ નું કોઈ ખ્યાલ આ સોરી વ્યાયામ કરે છે આમ છે તો ડખો વધી જાય યાર. અને એટલા બધી ના જવા દેવાય. હા અને કોઈ લાલ ને માં પ્રસાદી આલી કોઈ માં પ્રસાદી આલી ને અને હું કાનાથ વગર બધું આને રો હા. રિક્ષા લઈ જાઓ હા. કમ્પ્લીટ છે હાલ પછી બાબા નીકળી જાય પછી બાયડી બે લડી ગાલ પર તો મને ના કહેતા જો ના સાધન લઈ જાઓ તમારું યાર. હું હમણાં આવું છું આટલું સોણ ભરી તરત આવું. અને જરૂર પડી જાય. મારી હારી માર ખવડાય તમારા લસણે માર ખાવ તો હું નહીં ખવડાવતી તમને અને સોનું મોનું ધંધે જાઓ ઓ બાય ધંધે નહીં જવાનું જાને. તે બાને શું કહું છું તમારે કહું છું કેપ્ટીટીમાં નહીં જાવું ધંધે બંધે. આ હું તો હેડ્યો મારા ભાઈબંધો જોડે બજારમાં. આ, રખડી જ ખાવું આ બજાર ને તજાર આમ સોનું રખડી જ. મોનું રિક્ષા લઈને જવાનું બહુ કરો વધારે પડતું બોલે ને એટલે લપ દઈને લાફો મેલે લોબી કરી નાખે હમણાં. તારે શું નહીં મંડી પેલા બાપા જોડે માર ખવડાવો અને પાછો પોતાનો જીભડો આવડો બહાર કાઢે. મારી હારી ખેપતી નકો હમણાં પાડી દે હોય ની હોય મેચલી. અરે જતી રે શું કહું જાનો. હમણાં મીટરમાં ઘૂસી જીવો તો ચોટી ના જાવ રખડી ખાઓ ભાઈબંધો જોડે અને ગોમમાં બસ આમ ઠાઠ એ તું નહીં ખવડાવતી મને મારો બાપ ખવડાવે તું નહીં ખવડાવતી. મોજ ચરબી છે બધી બાપો ખવડાતો ને મોજ બાપો જતો ને તને ઉકળી જતો ને તારે ખબર પડે જેમ કમાઈને ખવાય છે કે મારા જેવી ચરબી તું એ કર કે હારી ખાપતી. હું ખાપટી નહીં કહેવાની હોરી ખાપટી હું તો મારા બાપાને નાખો તો મારું નામ નહીં જેમ પાવા બોલ કરવું એમ ધોળો 4 પૂરો કર્યો ભાઈ અને હું સોરીના ઘેર જવું છું એ ફોને કરવું આવ્યો એટલે એમાં સોરીનો જ ફોન આવ્યો. હલો હા બાપા કેમ છો મજામાં શું કર્યું બેટા બીના? કોઈ નહીં બાપા પૂછ્યું તમે તો લાવ બાપાને ફોન કરતા તબિયત સારી આ? તબિયત તો સારી જ છે. હું આવવાનું જ કરતો હતો ઈકન. જો કાંઈ માં ઘેર ઓવા ત્યાં આવો કે તાણ હું તો કેટલા દાડથી રાહ જોઉં મહિનો 2 મહિનાથી કે તમે આયા નહીં તે ત્યાં તમે હવાનો પૂછતા હતા કે હા, હા. બાપાની તબિયત સારી મેં તો હોવો ત્યાં આવો હેડો આ તે હવાનો આ ધોળોનો 4 પૂરો કર્યો અને પછી તાર પાણી આવવા નીકળ્યું જ તું. તે આવો તાણ હું રોધી રાખો હેડો શીરો ને બીરો કો કશો હતો ને જમાઈ ઘેર છે કે હોવા ઘેર છે રિક્ષા લાયા તા કોક લા ને અડસેલો કેમ? ઈ તમે આવો બાપા પતિ બધી હું વાત કરું ખાલી આવો તમે હા હું તો આ સમાચાર વપરાત હું કહું ખબર લેતા હું રિક્ષાએ જોતા હું. આવો આવો તમે આવો હારું હો. હાડો હા માં સોરી કેમ આવું બોલતી હતી શીખર ફોનમાં કોક થયું છે નક્કી કોક થયું છે આવું તો ઝડપી જ જવું પડશે. પેલી તૈયાર જ છે માટે કોક લઈ જાઉં તે ખાશે. તે દાડ તો જેટલી વાટ જોઈ મેં તમારી અલે બધી વાત સાચી છે પણ શું કરું કે આવવું તો મારે. તે મેં બીજો રિક્ષા વાળો કરવો પડ્યો પછી મારો મને ના ગમ્યું કે બીજો રિક્ષા વાળો કર્યો તે. પણ મારે જેવું થયું ખબર હે? મારે આવવાનું નક્કી હતું પણ વળી શિખર કોક વાપરી ગયું હોય કોકે કોક કહી દીધું હોય ઘેર પડ્યો મારતો ડખો ઓવો તાર ખેપટી પેલી વેમેલી હોય યાર. તે બાપા જોડે જે સર્વિસ કરાઈ હે ને બૈડા લાલ કરાઈ નાખ્યા હે એવો માર ચપ્પલે ભેદ ગરોડી છે નહીં સજ કે પણ શું કરું કે હવે પનારે પડી સત કોઈ મેકલી તો દેવાય નહીં. આના રાખવી તો નાખવાની પડે. થોડી હે થોડી કૂટવાની તમ તને આ ઘરવાળો પૂછો? હે? ના, એમ તો હું તો નહીં બોલતો. એ રીતે ને કેપ્ટી હારી નીચા ભરે ને એવું કરે. ભૂખા કાઢી નાખે એકદમ મારે. પેલી છે હું કંટાળી ગયો. આ જમાઈ જેવું લાગે છે. તો બરોબર હે જે છે સારું થયું મજા નહોતી બોલ. તો માં જમાઈ છે. તમે તો રિક્ષા હા માં સોરી કહેતી હતી વાત સાચી નીકળી જવા દે. ચલાવશે રે ચલાવી આવો તો તારે કોમ જ નહીં કરવાનું બે રહેવાનું સારું હેડ મતલી હું જઉં પાછું નકર હોય કોક જોઈ જાય તો પાછું અવળું વેમાં હે કોક બરોબર આપણા બે વચ્ચે કોઈ છે નહીં. આપણો ભાઈ છે તું મારો હા, તે સવાલ જ નહીં. બેનપણમાં હું રાખડી તને બોતતી આ તો તું પૈણી જોઈ એટલે પછી હવે તારા ઘેર હું બૈરું વેમેલું છે એટલે નહીં આવતી બોતવા એટલે જ ને સારું હેડ ખોટું કોક પાડી જાય ખોટું અવળું વિચારે હારું ભાઈ, લેવા આવજે દેવા. તારો. હો, આવજે કોઈ હા. કામકાજ હોય તો કહેજે મને હો. હારું